છે કે ગેસ નથી જળતો, આમ તેમ, પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ કાલે તમે જોયું જ હશે કે બાલ્કનીમાં કામ કરાવ્યું હતું, એટલું કામ થયું. એના પછી બસ 1-2 દિવસ રહીને જ અમે બાલ્કનીમાં કામ થઈ ગયું ને, તો એના પછી અમે અહીંયા લગાવી દીધો છે પડદો. જો આ દેખાય. તો પછી આ પાઇપ લગાવ્યો અને લગાવી દીધો પડદો, ને આ છે પડદાનો કલર. ને હવે આખો લુક આવો આવે છે બારીનો. તો એક આ કામ પણ થઈ ગયું. પડદો આવી જાય એટલે આ રૂમનો યુઝ તમે મસ્ત રીતે કરી શકો, ડ્રેસિંગ રૂમ તરીકે જ. તો આ કામ થઈ ગયું છે. હજી મને અહીંયા કણે બધું ગોઠવવાનું બાકી છે, એ મેં અત્યારે હજી ગોઠવ્યું નથી, એની રાતે ગોઠવશું. બસ હવે જે દિવસે આ પડદો લગાવ્યો ને તે દિવસે જ સોલારનો સામાન આવી ગયો હતો, તો એ તમને બતાવું. તો બસ સોલારનું સામાન શનિવારના મૂકી ગયા હતા. પછી 2 દિવસ રહીને એ લોકો આવ્યા હતા. શનિવાર, આઈ થિંક સોમવાર નહીં આવ્યા હતા. તો ઘરમાં સોલાર પણ લગાવાઈ ગયું છે. હાલો હું તમને બતાવું કેવું લાગે છે. આ જો અમારો ઉપરવાળો રૂમ છે ને, એની છતની ઉપર સોલાર લગાવ્યો છે. ચાલો ઉપર હાલીને જોઈએ. જો ફ્રેન્ડ્સ, મસ્ત રીતના સોલાર ફિટ થઈ ગયું હોય, અને 6 પ્લેટો સોલારની અમે લગાવી છે, જેથી કોઈ બી ટેન્શન ન રહે. ને ફિટિંગનું કામ મસ્ત રીતે કરી ગયા છે એ લોકો. જો લાગી ગયું સોલાર, એટલે હવે લાઇટની પણ ટેન્શન નહીં રહે. આ બારીમાં પણ પડદા બાકી હતા, તો આ બારીમાં પણ પડદા આવી ગયા. અને આ બારીમાંય પડદો બાકી હતો, તો આ બારીમાં પણ પડદો લગાવાઈ ગયો છે. ના લસણિયા સુકાય છે હજી. અને આ જો એનું જે સોલારનું બધી જે સિસ્ટમ હોય ને, એ અહીંયા કણે લગાવેલી છે બાલ્કનીમાં. કારણ કે આને શું કહેવાય, બારે તડકામાં આપણે ન લગાવી શકીએ, તો આ અહીંયા લગાવેલું છે. અને હવે ઉનાળો આવી ગયો, તો કુલદીપનું કમ્પ્યુટર અમે અહીંયા ઉપરવાળા રૂમમાં શિફ્ટ કરી દીધું છે. હવે વાંધો નહીં આવે. ને કાલે પછી આ મીટર પણ ફિટ થઈ ગયો. તો લાગી ગયા છે મીટર, ને સ્માર્ટ મીટર પણ ચેન્જ થઈ ગયું છે. પહેલાં સાદું મીટર હતું, હવે એની જગ્યાએ સ્માર્ટ મીટર આવી ગયું છે. બસ તો સોલાર પણ લાગી ગયું, સરસ મજાનું લાગી ગયું. અમે જ્યારે આ મકાનમાં રહેવા આવ્યા ને, ત્યારે અમે લગાવવાના હતા. વિચાર્યું હતું કે ત્યારે તરત જ લગાવી લેશું, પણ પછી મકાન બનાવ્યું, ખર્ચ ઘણો બધો થઈ ગયો હતો. તો વિચાર્યું કે હવે હાલ ઘડી રહેવા દઈએ, પછી જ્યારે મુહૂર્ત આવશે ત્યારે લગાવી લેશું. તો બસ હું કેટલું 1.5 વર્ષ થયું હશે અમને આ મકાનમાં અમે રહેવા આવ્યા એને. અને પછી ઓચિતાનું વિચાર્યું કે હવે આ જો ગેસની લાઈન લઈ લીધેલી છે, એટલે જરાય ઉપાધિ નથી, મસ્ત રીતના ગેસ આવે છે. અત્યારે યુદ્ધમાં બધા કહે છે કે ગેસ નથી જળતો, આમ તેમ, પણ કોઈ જ પ્રોબ્લેમ નથી થતી. સાચે કહું છું તમને, ગુજરાતના હું એક નાનકડા ગામમાં રહું છું, અને રેગ્યુલરી ગેસ આવે જ છે. ને બસ મહિને બિલ આવે ને બિલ આપીને ભરવાનું હોય.
પીએનજી, આઈ થિંક આ ગેસને પીએનજી કહેવાય. તો રેગ્યુલર ગેસ આવે છે, તો કોઈ જ ગેસની પ્રોબ્લેમ નથી થતી. અને લાઇટવાળો એમ જ હતું, કારણ કે એસી લીધી હતી તો એસીમાં બિલ પણ વધારે આવતું, 2200-2500થી ઉપર બિલ હલ્યું જતું. તો પછી વિચાર્યું કે આના કરતાં તો સોલાર લગાડાવી લઈએ. હવે ઉનાળો પણ આવે છે, એક ઉનાળો ગયો એટલે અમે અનુભવ તો કરી લીધો હતો કે સોલાર લગાવવું તો જરૂરી બની જશે જ. તો બસ આ ઉનાળામાં આઈ થિંક એકવાર એપ્લિકેશન કુલદીપ દેવા ગયા, અને કેટલા દિવસ લાગે કહું, જો એક દિવસ માલ રાખી ગયા, પછી 2 દિવસ રહીને લગાવી ગયા, અને 4 કે 5 દિવસ રહીને મીટર આવી ગયું. તો ઓવરઓલ તમે કહી શકો 10 દિવસની અંદર બધું કામકાજ થઈ ગયું. અને હવે એકદમ સરસ મજાનું ચાલે છે, કોઈ જ ટેન્શન નથી, સરસ મજાનું કામ. હવે તો વાંધો નહીં આવે, અને હવે હું ઇલેક્ટ્રિક સગડીનો પણ યુઝ કરી શકીશ બિંદાસ, જેથી ગેસ પણ એટલો બધો ન વપરાય. ને બાકી તો બસ થઈ ગયું, જે કામ બાકી હતું એ એકદમ નિરાંતે થઈ ગયું, કોઈ પણ ઉપાધિ વગર. અને જો સોલાર વિશે તમને કાંઈ પણ માહિતી ખપતી હોય ને, તો મને કમેન્ટ કરજો, હું ડિટેલમાં તમારી સાથે જરૂરથી શેર કરીશ કે અમે કઈ કંપનીનું સોલાર લગાડ્યું છે, કેટલો કોસ્ટ આવ્યો, કેટલા પૈસા ભરવાના, કેટલા બધા. પાછું સોલારનું સૌથી મોટો બેનિફિટ એ કે આપણને એમાં સબસિડી મળે, તો કોઈ પણ પોતાની રીતે લઈ શકે છે, નાનકડો હપ્તો રખાવાય પણ થઈ શકે. તો સોલાર વિશે જો ડિટેલમાં માહિતી ખપતી હોય ને તો કમેન્ટ કરજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને ફરી મળીશ રામનવમીના વિડીયો સાથે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.